નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 30 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો કયું શહેર જૈવ વિવિધતા સૂચનાક અપનાવનાર પ્રથમ શહેર બન્યું છે? તો ચેન્નાઈ પ્રથમ શહેર બન્યું છે આ। તો જોઈ લઈએ એના વિશે। તો શહેરી ટકાઉને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સોમવારે ચેન્નાઈ માટે સિટી બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા ઇન્ડેક્સ બહાર પાડ્યો, જેનાથી તે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અને માળખાને અપનાવનાર રાજ્ય તરીકે પ્રથમ શહેર બન્યું છે। ઇમ્પોર્ટન્ટ છે આ ઇન્ડેક્સ, જેને સિંગાપુર ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। શા માટે? તો કે સિંગાપુરે 2008માં સિંગાપુર સિટી બાયોડાયવર્સિટી ઇન્ડેક્સ અપનાવ્યું હતું અને પ્રથમ શહેર બન્યું હતું એટલા માટે। શહેરને તેની જૈવ વિવિધતા સંપત્તિનું મૂલ્યાંકન કરવા, સંરક્ષણ પ્રણાલીઓને નક્કી કરવા અને ઇકોસિસ્ટમને સ્વસ્થ અને શહેરી જે આરોગ્ય એકીકૃત કરવા માટે આ ઇન્ડેક્સ મદદરૂપ થાય છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે। જ્યારે આ સૂચનાંક 23 સૂચનાંકો આધારિત શરૂ કરવામાં આવી રહ્યું છે અને પાયાનું વર્ષ 2024નું રાખ્યું છે। આ મુજબ ચેન્નાઈ લગભગ 20.12% ભૂમિ વિસ્તારમાં હજુ પણ જંગલ, ભીની મેદાન એટલે કે જે શું કહેવાય વેટલેન્ડ અને સ્વેમ્પ અને દરિયાઈ કિનારા જેવા જે ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે ચેન્નાઈમાં। અને જૈવ વિવિધતા શા માટે મહત્ત્વપૂર્ણ છે? તો પૃથ્વી પરના જીવોના તમામ વિવિધ એટલે કે સમાવેશ થાય, જેમાં છોડની લય અને પ્રાણી, બેક્ટેરિયા, ફૂગ સુધીના તમામ જે જીવજંતુઓ, વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય ને, એ બધી જૈવ વિવિધતામાં ગણાય છે। ટૂંકમાં કુદરતે આપેલી બધી જ વસ્તુ એમાં આપણે આવી જાય। જ્યારે વિશ્વની સૌથી વધુ જૈવ વિવિધતા તો કે એમેઝોનના જંગલમાં જોવા મળે છે અને વિશ્વની 8% જૈવ વિવિધતા ભારત દ્વારા જે શું કહેવાય વિશ્વને અર્પણ કરવામાં આવે છે, એટલે કે ભારતમાં ટૂંકમાં 8% જૈવ વિવિધતા છે। તો આ પોઈન્ટો નોંધી લેવા આપણને। ત્યારબાદ ભારતીય ટીમે ખગોળશાસ્ત્ર અને જે ખગોળ ભૌતિક પરના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા છે? તો ટોટલ 5 મેડલ જીત્યા, એમાં 4 ગોલ્ડ છે મહત્ત્વના। તો ભારતીય 18માં આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક શાસ્ત્ર ઓલિમ્પિયાડમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે, એક સિલ્વર જોટ્યું, એટલે ટોટલ 5 મેડલ જીત્યા છે। અને પ્રથમ વખત આ ગેમનું આયોજન ભારતમાં થયું હતું, મુંબઈ ખાતે, જે 11થી 21 ઓગસ્ટ 2025 દરમિયાન 18માં જે ખગોળશાસ્ત્રીય અને ખગોળ ભૌતિક પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ યોજાયું હતું। અને મેડલ ટેલીમાં ભારત નું વાત કરીએ, પહેલાં ઈરાન જોઈ લઈએ, 5મા ક્રમે છે, પછી યુનાઇટેડ કિંગડમ સાથે ભારત 2જા ક્રમે છે। તો ખાસ પહેલો ક્રમ ઈરાન છે 5 ગોલ્ડ સાથે, ભારત ને યુનાઇટેડ કિંગડમ બંને 4 ગોલ્ડ સાથે બીજા ક્રમે છે। તો એ માહિતી પણ નોંધવી। ત્યારબાદ સુવર્ણ ચંદ્રની વાત કરીએ તો 4 લોકો લાવ્યા, બાનીબતા માઝી, આશુષ મિશ્રા, આશિષ શ્રીવાસ્તવ અને વધુ એક યુવાન સિદ્ધિ મેળવી છે। તો ખાસ આ 3 એટલે 4ને યાદ રાખવા, સિલ્વરને તો આપણે નથી વાત કરવી। ત્યારબાદ ભારતીય વેઇટલિફ્ટિંગ મીરાબાઈ સાનુએ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 193 કિલોગ્રામ વજન ઉપાડી કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ લઈ આવ્યા, જેમણે છે ને ટોક્યો ઓલિમ્પિયાડમાં સિલ્વર જીત્યો હતો। જે મેડલ વિજેતા મીરાબાઈ સાનુએ આજે અમદાવાદના કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ 193 કિલોગ્રામ વજન ઉપાડી અને ગોલ્ડ મેડલ જીત્યો છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે, સાનુએ કોમનવેલ્થ ચેમ્પિયનશિપ અપેક્ષિત રીતે ગોલ્ડ મેડલ જીત્યો અને રેકોર્ડ બ્રેક કરી નાખ્યો। અને આપણને ખ્યાલ જ છે અમદાવાદમાં ગેમ યોજાઈ રહી છે। મીરાબાઈ સાનુની વાત કરીએ, મણિપુરના છે, 2020માં ટોક્યો ઓલિમ્પિયાડમાં 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો। કોમનવેલ્થ ગેમ 2018 અને 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો। 2018માં પદ્મશ્રી અને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ પણ એના નામે છે। ત્યારબાદ તો કે એક્સરસાઇઝ બાર્ડન સ્ટાર 2025 ભારત કયા દેશની મુલાકાતે જશે આ કવાયતમાં ભાગ લેવા? તો ઇજિપ્તમાં જવાનું છે ભારત, જોઈ લઈએ આ આર્ટિકલ। તો ઇજિપ્ત તેની દ્વિવાર્ષિક બહુપક્ષીય કવાયત એક્સરસાઇઝ બાર્ડન સ્ટારનું આયોજન કરી રહ્યું છે, જેમાં 700થી વધુ ભારતીય કર્મચારીઓ ભાગ લેવા જશે। ઉત્તર આફ્રિકા દેશનું 1980થી યુનાઇટેડ સ્ટેટ્સ સાથે આ કવાયત યોજી રહ્યું હતું। ટૂંકમાં પહેલાં ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ્સ બંને જ આ કવાયત યોજતા હતા, હવે દ્વિપક્ષીય કરી નાખ્યું। અને આ ક્ષેત્રમાં સૌથી મોટી ત્રિસેવા બહુપક્ષીય કવાયત છે, એટલે કે ત્રણેય સેના ભાગ લે છે।
આ કવાયત 28 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર 2025 સુધી યોજાઈ હતી, જે 2023ની આવૃત્તિની ઘોડે અનેક રાષ્ટ્રો આમાં ભાગ લઈ રહ્યા છે. તો 2023માં આવું થયું હતું, હવે 2025માં થયું. ઇજિપ્ત દ્વારા આનું આયોજન થયું, જેનું કેપિટલ કૌરુ છે અને ચલણ તો કે ઇજિપ્શિયન પાઉન્ડ છે. પ્રમુખ તો કે અબ્દેલ ફતેહ અલ સીસી છે. તો ખાસ આ પોઈન્ટો નોંધી લેવા. ત્યારબાદ 68મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં ઓમ બિરલા ભાગ લેવા જશે ભારત તરફથી. તો લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા 68મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં ભાગ લેવા સંસદના પ્રતિનિધિત્વ મંડળ તરીકે નેતૃત્વ કરશે. અને 68મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ 5થી 12 ઓક્ટોબર 2025 દરમિયાન બાર્બોડોસના બીજકડાઉનમાં બાર્બોડોસની સંસદ અને CPR બાર્બોડોસની શાખા દ્વારા યોજવાની છે. જ્યારે 2025ની થીમ કોમનવેલ્થ એક વૈશ્વિક ભાગીદારી છે એના ઉપરની છે. તો ખાસ આ એક કોન્ફરન્સ પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ 41માં ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેશનલ વાર્ષિક પરિષદનું યજમાન કયું રાજ્ય બની રહ્યું છે? જો ભારતમાં તો યોજાવાનું છે. તો ભારતનું આંધ્રપ્રદેશ, અને આંધ્રપ્રદેશની વાત કરીએ તો વિશાખાપટ્ટનમમાં યોજશે. તો પર્યટન વિભાગ ખાસ મુખ્ય સચિવ અજય જૈને જાહેરાત કરી. 41માં ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેશનલ સંમેલનનું આયોજન આંધ્રપ્રદેશ દ્વારા 2024માં જે વિશાખાપટ્ટનમમાં કરવામાં આવી રહ્યું છે. આ આયોજન જે 22થી 24 ઓગસ્ટ 2025 દરમિયાન થવાનું છે, એ ઓડિશાના પુરીમાં યોજાયું હતું. જે 40માં IATO એટલે કે જે આ પર્યટન વિભાગની આખી સંસ્થા છે ને, એ આ વાર્ષિક સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. 3 દિવસીય આ કાર્યક્રમ રેજુવાન્ટ ઇન બોસ એધરેટ 2023ની થીમ ઉપર યોજાયું હતું. ટૂંકમાં આખું આર્ટિકલ શું કહેવા માગે તો 2025નું આયોજન ઓડિશાના પુરીમાં થયું. હવે 2026નું આયોજન છે ને, એ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં થવાનું છે. તો ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેશનલે આ માહિતી જાહેર કરી. એની વાત કરીએ 1982માં એની રચના થઈ હતી. આ સંગઠન ટૂર ઓપરેશનલનું સંગઠન છે, જે ટૂર ઓપરેશનલના હિતો પ્રોત્સાહન આપવા અને સહયોગ કરવા માટે રક્ષણથી આ રચાયેલી એક સંસ્થા છે. તો ખાસ આ પોઈન્ટો નોંધી લેવા આપણને. ત્યારબાદ કોને એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો શ્રીનિવાસ કે સ્વામીને આ પદ માટે ચૂંટાયા છે. તો શ્રીનિવાસ RK સ્વામી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ગ્રુપ પર્સન ચેરમેન સ્વામી એડવર્ટાઇઝિંગ એન્ડ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાર્ષિક સામાન્ય સભા 2025-26 માટે ચૂંટણી થઈ હતી, એના પ્રમુખ તરીકે આ ચૂંટાયા છે. તો ખાસ એટલા પોઈન્ટો નોંધવા. જ્યારે જયદીપ ગાંધીને ઉપપ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા છે આ એક્ઝિક્યુટિવના. તો ખાસ આ માહિતી યાદ રાખવી. હવે એસોસિએશન ઓફ ઇન્ડિયન એડવર્ટાઇઝમેન્ટ એજન્સી ટૂંકમાં એડવર્ટાઇઝમેન્ટની આખી સંસ્થાઓ હોય ને, એનું સંચાલન કરે છે. આ દેશની જાહેર એજન્સી સર્વોચ્ચ સંસ્થા છે, જેનું મુખ્ય કાર્ય જાહેરાત એજન્સીઓને સામૂહિક હિતોનું પ્રતિનિધિત્વ કરવાનું છે. તો ખાસ એના હેડ બન્યા RK સ્વામી અને ઉપહેડ તો કે જયદીપ ગાંધી બન્યા છે. બંને વાતો યાદ રાખવી. ત્યારબાદ તો કે ભારત અને કોના વચ્ચે મૈત્રી કવાયત 2025 ભારતમાં શરૂ થઈ રહી છે? તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે આ કવાયત યોજાય છે, અને એ પણ ભારતમાં યોજાવાની છે. ભારત અને થાઈલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રીની 14મી આવૃત્તિ 1થી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાવાની છે. ક્યાં યોજાશે? તો ભારતમાં યોજાવાની છે. ભારતમાં મેઘાલય અને મેઘાલયમાં ઉમરોઈ ખાતે યોજાવાની છે. આ કવાયત 5 વર્ષ પછી ભારતીય ભૂમિ પર પરત ફરી છે. એટલે 5 વર્ષથી થાઈલેન્ડ યોજતું હતું. આનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર આદેશ હેઠળ અર્ધ શહેરી પ્રદેશ આતંકવાદી વિરોધી કામગીરી અને બંને સેનાના કાર્યકારી ક્ષમતાને વધારો કરવાનું છે. તો યાદ રાખવું. આની શરૂઆત 2006માં થઈ હતી. થાઈલેન્ડની વાત કરીએ, કેપિટલ બેંકોક અને ચલણ થાઈ બાહત છે. તો ખાસ આ પોઈન્ટ પર નોંધવા. ત્યારબાદ કોના દ્વારા મે અ મિલિયન બર્ડ બ્લૂમ નામની કોફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવી છે? તો આનંદ મહિન્દ્રા દ્વારા આ બુક લોન્ચ કરવામાં આવી છે. તો મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આજે મે અ મિલિયન બર્ડ બ્લૂમ નામની કોફી ટેબલ બુક લોન્ચ કરી, જે કન્યા શિક્ષણ પર કેન્દ્રિત ભારતીય સૌથી મોટી CSR પહેલનો એક પ્રોજેક્ટની જે નન્હી કાલી સફળનું એક દસ્તાવેજીકરણ છે. તો પ્રોજેક્ટ નન્હી કાલીની વાત કરીએ, જેને 1996માં આનંદ મહિન્દ્રા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ્ય નબળા પરિવારની છોકરીઓને 10 વર્ષથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવાનું છે. આ પુસ્તક નિત્ય મનોજકુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તો ખાસ આ પોઈન્ટો પણ નોંધવા આના વિશે. ત્યારબાદ કટ્ટીમથન કાલીનું 72 વર્ષની વયે અવસાન થયું, જે કેરળના હતા.
અને 23 ઓગસ્ટ 2025ના રોજ કેરળના અસ્થાયી મલાઈ જંગલોના ધાર પર એક લીલી જર્દી ઝૂંપડીના એક નબળા વર્ગમાંથી આવેલા આદિવાસી તરીકે છે આ 72 વર્ષની વયે અવસાન થયું. શા માટે યાદ રાખવું? કારણ કે અમૃત જીવનની જે પાછળની ઔષધિ છે ને, આરોગ્ય પ્રસારણ, એની શોધ આને કરી હતી. આ છોડ શરીરને તાત્કાલિક ઉર્જા આપે, એટલે કે એક એવો છોડ જે શક્તિ પ્રદાન કરે છે, જેનાથી થાક ને વગેરે બળતરા ને બધી દૂર થઈ જાય. આનો ઉપયોગ હર્બલ દવાઓમાં થાય છે. આ ભાઈનું નામ પછી ક્યાંય નહોતું આવ્યું, કારણ કે એ માહિતી જ ઓલી કરી દેવામાં આવી હતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને મહેનતને બિરદાવવા માટે એક સારી એવી કોમેન્ટ પર કરી દેવી. ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરવું. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેલીની PDF અને સ્ટડી મટીરિયલ માટે. તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.